નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. આજે મિત્રો હું તમને જરાક એવી ટીપ આપવાનો છું, એવી વાત કહેવાનો છું, જેવું કરવાથી તમારા જે ટાઈમ તમે વાપરી રહ્યા છો ભણવામાં વાંચવામાં, એમાંનો 40% ટાઈમ કે જે તમે ખોટો વેસ્ટ કરી રહ્યા છો, ખોટી રીતે એને વાપરી રહ્યા છો, એ તમારો બચી જવાનો છે. ઘણી બધી એવી ભૂલો કે જે તમે ભણતી વખતે કરો છો, વાંચતી વખતે કરો છો, જેના કારણે ખોટો ટાઈમ તમારો વયો જાય છે. આમાંના ઘણા બધા મિત્રો એવા હશે કે સાહેબ અમે ટાઈમ ટેબલ બનાવીએ છીએ પણ ફોલો નથી થતું. અચ્છા સાહેબ અમારી પાસે ટાઈમ નથી રહેતો, કારણ કે સ્કૂલ શરૂ હોય, ટ્યુશન હોય, આ હોય તે હોય, કેટલુંક ભેગું કરી લેશન કરવા રહીએ, વાંચવાનો ટાઈમ નથી રહેતો, વાંચવા રહીએ, લેશન કરવાનો ટાઈમ નથી રહેતો. અચ્છા ઘણી વાર ટાઈમ ટેબલ બનાવીએ ને ટાર્ગેટ પ્રમાણે કોઈ દી પૂરું નથી થતું. એટલે જો તમને પણ આ પ્રશ્ન, આ બહુ કોમન પ્રશ્ન છે, જો તમને પણ આ પ્રશ્ન છે, આ વિડીયો એનું સોલ્યુશન છે, છેક સુધી જોડાયેલા રહેજો. હું તમને આનું સોલ્યુશન બહુ ઇફેક્ટિવલી, ક્રિએટિવલી કઈ રીતે લાવી શકાય એની હું તમને આજે વાત કરવાનો છું. બાય ધ વે, સમસ્યા તો છે, આપણને ખબર છે કે ઘણા બધા એમ કહે છે કે સાહેબ અમારે ટોપર બનવું છે, તમારે શું કરવું છે ટોપર બનવું છે? તો અમારે છે ને આ રીતે ટાઈમ ટેબલ બનાવવું છે. આની અંદર આટલા થઈ જાય તો ઓહો, આ ટોપિક તો બહુ મોટો છે, આ ચેપ્ટર તો બહુ મોટો છે, વાંચું કે ન વાંચું શું ફેર પડે? અને વાંચવું તોય પાછું કે સાહેબ 2 કલાકનું ચેપ્ટર છે, 3 કલાકમાં પૂરું થાય છે, 3 કલાકનું ચેપ્ટર છે. અચ્છા ઘણા એને પ્રશ્ન હશે કે સાહેબ મને તો એમ હતું કે આ ચેપ્ટર તો કે 1 કલાકમાં પૂરું થઈ જશે, પણ હકીકતમાં તો કેટલા બધા વાર લાગી ગઈ, 3 કલાક વહી ગયા. અમે ટાઈમ ટેબલ બનાવ્યું તો એમ નક્કી કર્યું હતું કે ઇકોનું આ એક ચેપ્ટર છે ને એ તો કે આમ 1 કલાકમાં ખતમ થઈ જાય, પણ જ્યાં વાંચવા બેઠા ત્યાં ખબર પડે કે ચાર કલાક નીકળી ગયા. તો જ્યારે આવો પ્રોબ્લેમ થાય ત્યારે શું કરવું? તો ત્યારે ઘણી બધી અને ઘણા બધા એવા હોય છે કે 3 કલાક એક સાથે આમ બેસી ગયા, 3 સાથે 1 કલાક બેઠા અને બેઠા પછી ઊભા થયા ત્યારે ખબર પડે કે હાલે લે આટલું જ વંચાણું મારથી, અને ટાઈમ કેટલો બધો વહી ગયો? તો 3 કલાક વહી ગયો. એટલે આવા બધા અફસોસ આપણને ક્યારે થાય છે? આપણા હાથમાં ટાઈમ વહી જાય ત્યારે. બીજું ઘણા બધા લોકોને એમ થાય કે હજી હમણાં તો 8 વાગ્યા હતા, આપણે વાંચવા બેઠા એટલે ક્યારે 10 વાગી ગયા કંઈ ખબર ન રહી, હે ને? એટલે સાદી ભાષામાં મારે કહેવાનો મતલબ એ છે કે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમને એમ લાગે કે આપણી પાસે બહુ ટાઈમ છે. અચ્છા અત્યારે હજી એક્ઝામ્સને બહુ બધી વાર છે, ધોરણ કોઈ પણ હોય, બધા ધોરણ માટે કોમન છે, 9મું હોય, 10મું હોય, 11મું હોય, 12મું હોય, શું ફેર પડે છે ભાઈ? ધોરણ કોઈ પણ છે. અને ત્યારે આપણને એવું લાગે છે કે હજી તો બહુ ટાઈમ છે, પણ જ્યારે એક્ઝેક્ટલી ટાઈમ આવે ત્યારે લોચા લાગે છે. અચ્છા એક જાદુય તમને કહું, જાદુ શું થાય છે? અત્યારે તમે છે ને ઘણા બધા કે સાહેબ ના અમારે તો વાંચવા બેસવું છે, પણ વાંચતી વખતે કંટાળો આવે છે, અને કંટાળો આવે છે ને એટલે માંડ 1 કલાક તો માંડ વાંચી શકીએ છીએ. 1 કલાક માંડ વાંચી શકનારા તમે અત્યારે બસ આટલું જ વાંચો છો, એક્ઝામ વખતે 5-10 કલાક કેમ વાંચી લ્યો છો? છે ને? એટલે એક્ઝામ વખતે 5-10 કલાક તમે વાંચી લ્યો છો, એનું રીઝન એવું છે, બરાબર? એનો તો મતલબ એમ થયો કે કાંઈક એવું છે કે જે અત્યારે ઘટે છે, જે એક્ઝામ વખતે તમે પૂરું પાડી લ્યો છો. એ જો આપણને ખબર પડી જાય, આપણી પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય ને પ્રોબ્લેમનું સોલ્યુશન. એટલે પહેલું અને સાદું સત્ય જે અત્યારે ને અત્યારે આપણે છે એ ગ્રહણ કરવાની જરૂર છે કે આપણને ટાઈમની કમી નથી. પહેલી વસ્તુ જે લોકો ફરિયાદ કરે છે કે સાહેબ અમારે ટાઈમ નથી રહેતો, અમારે વાંચવાનો ટાઈમ નથી રહેતો, અમારે લેશન કરવાનો પાકું કરવાનો ટાઈમ નથી રહેતો, આ બસ એ લોકોને એવું લાગે છે કે મગજમાં ટાઈમ નથી. ઓકે, ટાઈમ છે જ, યાદ રાખજો. ટાઈમ બધા પાસે 24 કલાક આપ્યા છે. કોઈ સાયકોલોજીસ્ટ છે એવું કીધું છે કે ભાઈ ટાઈમ નથી, એવું કોણે કીધું? ભાઈ 24 કલાક દીધા તમને, 24 કલાક ભગવાન આપ્યા છે એક પર્ટિક્યુલર ડેમાં, બરાબર? 24 અવર્સ, 24 કલાક છે આપણને. તો કોણ ફરિયાદ કરે છે કે ટાઈમ નથી? બરાબર, પણ તમારા 24 કલાક, મારા 24 કલાક, કોઈ અન્ય વ્યક્તિના 24 કલાક, આપણા દેશના વડાપ્રધાનના, કોઈ દેશના રાષ્ટ્રપતિના, કોઈ એક્ટિવિસ્ટના, કોઈ કંપનીના સીઈઓના, બધાને 24 કલાક જ મળે છે. પણ એ 24 કલાકમાં બધા એક સરખું કામ કરે છે? હા કે ના? નહીં ને? તમે જેવું ચમકે સાહેબ અમે 3 કલાકમાં 1 ચેપ્ટર વાંચ્યું, કોઈ વ્યક્તિ એવો હશે કે 3 કલાકમાં 3 ચેપ્ટર વાંચી નાખશે, કે કોઈ 3 ચેપ્ટરમાં 3 મુદ્દા ક્લિયર કરી નાખશે. એ પરિસ્થિતિમાંથી જો તમારે પસાર થવું છે કે સાહેબ મેક્સિમમ યુઝ ટાઈમનો કેમ કરો, અમે 1 કલાક બેઠા છીએ તો અમે મેક્સિમમ કેમ વાંચી લેવું, એવું તો શું કરીએ કે આ કરી શકાય? તો એના માટે મારી પાસે સાદી સિમ્પલ એક ટેકનિક છે, બહુ બધા લોકોએ વાપરી છે, બહુ બધા લોકોએ રિકમેન્ડ પણ કરી છે. મે બી તમારામાંના ઘણા બધા લોકોને ટેકનિક ખબર હશે. એટલે પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખવા જેવી છે, ઓકે, ડેલી ટુ ડેલી તમે એમ કે વાંચતું 9 થી 12 વાંચીશ, એટલે યાદ રાખજો વાંચવા માટે કોઈ દી ટાઈમનો ટાર્ગેટ ન હોય, બરાબર? મોટા મોટી ભૂલ જ તમે કરો છો
કે આજ અમે છે સાહેબ અમે રાતે 10 થી 12 વાંચવાના છે, આજ અમે 5 થી 8 વાંચવાના છે. આજે તમારા ટાઈમના સ્લોટ નક્કી કરો, 5 થી 8 વાંચું, 9 થી 12 વાંચું, 10 થી 2 વાંચું. કે સાહેબ આજ તો હું આટલા કલાક આમ ભૂકા કાઢી નાખવાના છે. તો ટાઈમના સ્લોટ યાદ રાખજો. કોઈ દી એ પ્રમાણે ટાર્ગેટ રાખવાથી તેમ તમારા ટાર્ગેટનું કોઈ દી નહીં વાંચી શકો. એટલે ટાર્ગેટ ટાઈમના ન હોય, ટાર્ગેટ શેના રાખવાના હોય કે આજના દિવસમાં મારે કેટલું પાકું કરવાનું છે, આજના દિવસમાં મારે કયું ચેપ્ટર તૈયાર કરવાનું છે, ને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મારે ઊભું નથી થવાનું. વાત ખતમ. ઓકે, એટલે ટાઈમનો ટાર્ગેટ પોતાની જાતને આપવો એના કરતાં આજના દિવસમાં મારે મારી જાત સાથે કયું કામ લેવાનું છે એ પહેલા નક્કી કરો. ઓકે, ટાઈમ નથી એવું ભૂલી જ જાઓ. ઓકે, દાખલે સમજો તમને એમ થાય કે આજ મારા મોબાઈલમાં ગેમ રમવી છે. ઓકે, તો દુનિયાના 1000 જાતના કામ, કરોડ જાતના વિઘ્ન આજના દિવસમાં તમને આવશે. તમે ગમે એમ કરીને પાર પાડીને ગેમ રમશો. ગમે એમ કરીને મેનેજ કરી લેશો. પાકામાં પાકી વાત છે, પાકા પાયે વાત છે. ઓલું છે ને આમ તમે એના જેવું સમજો, ઓલું ટેણિયું હોય ને, ટેણીને આપણે ખોળામાં બેસાડ્યું છે. હવે એના હાથ છે ને આમ બહુ રોકેટ સ્પીડમાં હોય. ઓકે, તેમ જમવા બેઠા હો એટલે સ્વાભાવિક છે એ તો ગમીને હાથ મારે, શાકમાં, ખીચડીમાં, છાશમાં, દૂધમાં ગમીને હાથ મારે. હવે તમે ગમે એટલું ધ્યાન રાખ્યું છે, તમે મોટા છો, તમે એને રોકી શકવા માટે સક્ષમ છો, પણ તોય અડી દઈ છે નહીં, તો ભાઈ એની પાસે કયું રહસ્ય છે એવું કે આવડા મોટા તમે એને તેડી શકનારા? બરાબર, એનો જેવડો હાથ છે એવી રીતે તમારે ખાલી આંગળી છે, આવડા મોટા તમે, સાઈઝમાં મોટા, મગજમાં મોટા, શરીરમાં બધે મોટા, તો એ કેમ તમારા કરતાં આગળ પહોંચી જાય છે? કારણ કે એનું ફોકસ શેમાં હોય છે? કામમાં, કે આ એક લઈ લો. અને તમારું ફોકસ શેમાં હોય છે? ટાઈમમાં, બસ હું ખાઈ લઉં એટલો ટાઈમમાં ભાઈ શાંતિથી બેસવો જોઈએ. તો કોનું ફોકસ વટી ગયું? કામનું ફોકસ. એટલે કામ છે એ હંમેશા મેઇન હોવું જોઈએ. શું કામ તમારે કરવાનું છે એની પહેલાં જાણકારી હોવી જોઈએ. અને જાણકારી છે તો એક ટાર્ગેટ સેટ કરવાનો. હા, તમે એમ કહો સાહેબ કેટલો ટાર્ગેટ સેટ કરવાનો? તો કોને ખબર છે કે તમારી કેપેસિટી કેટલી છે? તો એક ચેપ્ટરનો ટાર્ગેટ સેટ કરો કે આજના દિવસમાં મારે એક ચેપ્ટર તૈયાર કરી નાખવું છે. જો હજી આપણી પાસે 1 વર્ષ આખું છે એટલે આ ખતરાઓ બધા કરી શકાય. તો આજના દિવસમાં સવારે નક્કી કરો સ્કૂલે જતા પહેલાં આજના દિવસમાં આ વિષયનું આ ચેપ્ટર માટે ક્લિયર કરવું છે. એના ચેપ્ટરના બધા દાખલા ગણવા છે, બધી થિયરી પાકી કરવી છે, બધા ફ્રેઝિસ પાકા કરવા છે, ફંક્શન પાકા કરવા છે, વોટેવર. એ ટાર્ગેટ સેટ કર્યો તો કોઈ પણ ભોગે સાંજ સુધીમાં એ પૂરો થઈ જવો જોઈએ. હવે આવો જો કામનો ટાર્ગેટ સેટ કરશો તો તમને પ્રેશર આવશે કે હાલો આપણે તો ટાર્ગેટ સેટ કર્યો છે અને આજના દિવસમાં રિસર્ચ પડે, ફ્રી પડવું, આ પડવું, તે પડવું, ત્યારે મારે આ ટાર્ગેટ પ્રમાણે વાંચી લેવાનું છે. કામનો ટાર્ગેટ હોય ને એ માણસ ક્યારેય ટાઈમ વેસ્ટ ન કરે. જોજો એક્ઝામ તમારી નજીક હોય, આવતીકાલે જ જે પરીક્ષા છે, આવતીકાલે જ જે વિષયનું પેપર છે, તો તમે આજે શું કરતા હો? આજે 1 પણ મિનિટ નકામી બગાડો. બરાબર, મમ્મી એમ કે હાલને બેટા પિક્ચર બહુ મસ્ત આવે, ના રે ના, કાલ પેપર છે મમ્મી, આ ન જોવાય નહીં યાર. તમે આમ જ ના પાડો. એ ધંધો અત્યારે કરવા જેવો છે. શા માટે? કારણ કે તમને કાલના કામનું પ્રેશર છે, કાલ એક્ઝામ છે. તો તમે કામ નક્કી કરીને બેઠા છો કે આખી ચોપડી તૈયાર કરવાની છે. એક્ઝામ વખતે શું લેવા આટલું બધું વાંચી શકો છો? કારણ કે એક્ઝામ વખતે તમને ખબર છે કે મારે આટલું કામ કરવાનું છે, આખી ચોપડી પાકી કરવાની છે, આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે, આ રીતે વાંચવાનું ખબર પડી જાય. તમને કોઈ મોટિવેશન આપે છે એક્ઝામ વખતે? કેમ વાંચવા બેસી જાઓ છો? કોઈ ડિસ્ટર્બ કરે તો તમારો બાટલો ફાટી જાય. અત્યારે નહીં, એક્ઝામ પૂરી થાય પછી. કોઈ એમ કે કાલે મોબાઈલ બધું મૂકી અત્યારે. શા માટે ફોકસ થાય છે? કામ હોય છે માટે. પોતાની જાતને કામ આપતા શીખો. ઓકે, આપો, શીખાય નહીં કાંઈ નહીં, આપો, કામ આપો. મારે આટલું આજે કામ કરવાનું છે. નિયમ નંબર 1, આજથી શું કામ કરવાનું છે? ટાઈમના ટાર્ગેટ નથી રાખવાના. શેના ટાર્ગેટ રાખવાના છે? કામના ટાર્ગેટ રાખવાના છે કે આજના દિવસમાં મારે આટલું કામ કરવાનું છે. ડન. ચલો, કામનો ટાર્ગેટ થઈ ગયો, પણ સાહેબ કામ કરવાનું કઈ રીતે? આજે મેં નક્કી કર્યું કે એક ચેપ્ટર પાકું કરવાનું. અને મિનિમમ ટાઈમમાં કઈ રીતે પાકું કરી શકાય? એક ચેપ્ટરમાં અમારે ઓછામાં ઓછો ટાઈમ બગાડવો છે. અચ્છા, ઓછામાં ઓછો ટાઈમ અમારે એમાં ઇન્વેસ્ટ કરવો છે. તો ઓછામાં ઓછા ટાઈમથી મેક્સિમમ કામ મારે કઈ રીતે લેવું? તો એના માટેનું સાદી સિમ્પલ એક ટેકનિક છે જેને પોમોડોરો આ ટેકનિક કહેવામાં આવે છે. પોમોડોરો ટેકનિક. ઓકે, અને ટેકનિક બહુ સાયકોલોજિસ્ટોએ સરસ મસ્ત વિકસાવી છે. તમારા માટે કામની ટેકનિક છે. 4 કલાક સળંગ વાંચો એના કરતાં આ ટેકનિકથી વાંચશો, તમારી યાદ રાખવાની શક્તિ, તમારી કામ કરવાની ઝડપ 40 ગણી વધી જશે. કઈ રીતે ભાઈ? શું કરવાનું છે? તો 25 મિનિટના કટકા પાડો. કેટલી મિનિટના?
25 મિનિટના. તો તમારે શું કરવાનું છે? 25 મિનિટ માટે તમારે કામનો ટાર્ગેટ સેટ કરવાનો છે કે આ નેક્સ્ટ 25 મિનિટમાં મારે આટલું કામ કરી નાખવાનું છે. ટાઈમર મૂકી દો. ઘરે ટાઈમર મૂકી શકો ને કે ભાઈ 25 મિનિટમાં મારે જો આટલું કામ મારે કરવાનું છે. ટાઈમર ઓન થાય અને 25 માંથી મિનિટ હળવે ઘટતી જાય. 25 મિનિટ થાય એટલે બ્રેક લેવાનો છે. બ્રેક કેટલી મિનિટ લેવાનો છે? માત્ર 5 મિનિટ. 5 મિનિટનો બ્રેક લઈ લીધો. વળી પાછું બીજો સેશન શરૂ કરો. 25 મિનિટ 25 મિનિટ કોન્સન્ટ્રેશનથી ફૂલ ફોકસથી વાંચો. વળી પાછો 5 મિનિટનો બ્રેક લઈ લો. હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો 25 મિનિટ અને 25 મિનિટે 5-5 મિનિટનો બ્રેક આવે છે, આમાં અમારું ધ્યાન રહેશે કઈ રીતે? તો હમણાં હું તમને કહેતો હતો ને કે સાહેબ અમારી પાસે ટાઈમ નથી આ બધો પ્રશ્ન રહે છે. તમને ખબર છે પ્રોબ્લેમ કોઈ દી ટાઈમ નહોતો એનો છે જ નહીં. પ્રોબ્લેમ શેનો છે? ફોકડે જે ટાઈમે જે કામ કરવા બેઠા એમાં આપણું 100% ધ્યાન છે કે નહીં? તો પ્રોબ્લેમ ક્યાં છે કે નથી હોતું. ઘણા બધા એવા હોય ને કે 1 કલાકની 4 કલાક ચોપડી લઈને બેસે. 4 કલાક ચોપડી લઈને બેઠા પછી એમને આવડતું હોય 1 પાનું, બરાબર? હવે તમે એમ બેઠો છે હું તો 4 કલાક બેઠો વાંચવા, લોચો ક્યાં પડ્યો? આ એક એમ સાદું સિમ્પલ ઉદાહરણ આપું તમને. પિક્ચર જોવા જાવ તો પિક્ચર જોવા જાય પછી પિક્ચર જોવાનું પૂરું થઈ ગયું. પિક્ચર જોવાનું પૂરું થઈ ગયા પછી તમને આખી સ્ટોરી યાદ હોય, એમાં સિંગલ ગીત આવતો હોય, ગીતના ઢાળ યાદ હોય, કયા ગાયક કલાકારે ગાયું છે એ તમને ખબર રહી જાય. બાહુબલી આવ્યા હતા કે ભાઈ બાહુબલી આવ્યા હતા કે ભલ્લાલ દેવા આવ્યા હતા, દેવસેના આવી હતી, કોણ ક્યારે ક્યાં કોની એન્ટ્રી થઈ, ક્યાંને કોઈ હવામાં કેટલા ઢીકા માર્યા, બધી તમને A to Z. ત્યારે તમને કોઈ ટાર્ગેટ નહીં થાપતો. પિક્ચર શરૂ થાય ત્યારે આ યાદ રાખવાનું, ધ્યાન રાખજો, પિક્ચર પૂરું થાય ઇન્ટરવ્યુ લેશો તમારું. અરે એમ નામ મોઢે ધધડાટી બોલી નાખો છો. શા માટે? કે પિક્ચર જોતી વખતે તમારું ફૂલ 100% અટેન્શન ક્યાં હતું? પિક્ચરમાં. પણ વાંચતી વખતે ભણતી વખતે 100% અટેન્શન હોતું નથી. કેમ નથી હોતું? કારણ કે તેમાં ટાઈમનો ટાર્ગેટ સેટ કર્યો હતો મારે 8 વાગ્યા સુધી વાંચવાનું. 8 વાગે ખતમ. કામનો ટાર્ગેટ સેટ કરશો પ્રોબ્લેમ નહીં આવે. અચ્છા 25 મિનિટ વાંચશો, તમારા મગજને ખબર છે કે ભાઈ મારે 25 મિનિટ પછી તો બ્રેક મળવાનો છે અને 25 મિનિટમાં ટાઈમર મૂકશો તો તમને એટલો કટકો ખરો 25 મિનિટમાં તો આટલું કામ મારે કરી નાખવું પડશે, હાલો નગર હમણાં બ્રેક આવી ગયો. એટલે આ પ્રેશર આપણને આવશે. આપણી જાતને જ્યાં સુધી કામનું, જો કામના પ્રેશરની વાત કરું છું, મહેનતના પ્રેશરની વાત કરું છું, બીજું તો સાઈડમાં મૂકી દો. નહીં આવડે, નહીં થાય, આપણેથી થોડું થાય, બધા કરે આપણે જ ન કોઈ દી થાય, આ બધું સાઈડમાં મૂકી દો. કરવા માંડો એટલે થવા માંડે. બધાથી થાય છે તો આપણે કેમ ન થાય ભાઈ? ઓકે, ટોપર જ કરી શકે. આ ટોપર માટે નથી, કોઈ પણ ધોરણમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થી માટે આ છે. ઓકે, 25 મિનિટ તમે ફૂલ ફોકસ વાળું ભણશો તો ગેરંટી સાથે કહું છું કે 4 સેશનમાં તમે જેટલું ભણશો ને એટલું છે એ 4 કલાક વાળું નહીં ભણી શકે. આ કોઈ પણ એક્ઝામની તૈયારી કરનારા વ્યક્તિ માટે ઇફેક્ટિવ છે, બરાબર? તમારું મગજ 100% કોન્સન્ટ્રેશનથી કામ કરશે. ઓકે, એટલે આ વસ્તુને યાદ રાખજો. પહેલી વસ્તુ ખબર પડી ગઈ શું કરવાનું છે? ટાઈમનો ટાર્ગેટ નથી રાખવાનો, કામનો ટાર્ગેટ રાખવાનો છે. અચ્છા સાહેબ બધું કરી નાખ્યું, કામનો ટાર્ગેટ રાખી નાખ્યો, 25 મિનિટ રાખી નાખ્યો, આજ 25 મિનિટ, કાલ 25 મિનિટ, પણ ક્યારેક તો એવું થાય ને કે આજ નથી વાંચવું, કાલ વાંચશું. આળસ આવે ને, આળસ તો કોને નથી આવતી ભાઈ? આ તો સર્વ સ્વીકૃત એવું ચલણ છે કે જે બધાના ઘરમાં ઓછા વત્તે અંશે આવે છે. બધા છોકરાઓના મનમાં આળસ હોય કે સાહેબ અરે એક દીમાં આજ તમારો વિડીયો જોઈએ ને હમણાં ધબધબાટી બોલાવીએ પોમોડોરો ટેકનિક, હમણાં 12 વાગ્યા સુધી પોમોડોરો કરી નાખી. પોમોડોરો ટેકનિક જેને આપ્યો એને એમ થાય ઓહો આ પદ્ધતિ તો મેં આપી પણ આત્મસાત તો આમણે કરી લીધી. એ લોકોને એવું થાય. પણ પછી બીજા દિવસે લોચા લાગે, આળસ આવે, થાક લાગે કે એક દી કેટલાક દી કરવાનું આ યાર, આ 12 મહિના ધંધો કરવાનો, આમ થોડું હાલે, આળસ જાગે. હવે એના માટે શું સોલ્યુશન ભાઈ? તો એના માટે એક સાદું સોલ્યુશન એવું છે. જો હંમેશા એવું થાય તમને એમ, દાખલા તરીકે તમને એમ થાય કે ચાલો આપણે સવારમાં 5 વાગ્યે જાગવું છે રોજ. હવે એકલા તો કોઈ દી જાગો નથી, કારણ કે એક દી અલાર્મ વાગ્યું ને પહેલા દિવસે તો ગમ દઈને જાગી ગયા, બીજા દિવસે તો કે 5:30 જાગ્યા, ત્રીજા દિવસે 6 વાગ્યા, ચોથા દિવસે 5મા દિવસે 6ઠા દિવસે લઈ કર્યું. નાના જે કરતા હતા એ બેટર હતું. પણ તમે એના બદલે એવો પ્લાન બનાવો કે આપણા ભાઈબંધો, 4 ભાઈબંધો સવારમાં 5 વાગ્યે ભેગા થઈને અહીંયા ભેગા થશું, જાગીને ભેગા થશું અને આપણે ભેગા થઈને વાંચશું. તો 4 માંથી કોઈ એક ન આવ્યો હોય તો બાકીના 3 જણા રિંગ મારે ને એટલે ક્યાં છો, જાગ્યા જલ્દી આવ્યું. તો આપણા મિત્રો આપણને પ્રેશર કરે, આપણા મિત્રો આપણને ધક્કો મારે અને આપણને મોટિવેશન આપીને ક્યાંક હાલ થાય ને.
એટલે એવું તમે કરી શકો. શું કરી શકાય કે તમે આજના દિવસે કેટલો કામનો ટાર્ગેટ રાખ્યો છે એની જાણ તમારા મિત્રોને કરી દો, તમારા મમ્મી પપ્પાને કરી દો, ઘરે નાના મોટા ભાઈ બહેન એને કહી દો કે ભાઈ આજ મારે આટલું વાંચવાનું છે. કેમ થાય? એટલે ફાયદો શું થશે કે એ લોકો તમને ઓન ધ ટ્રેક રાખશે, પૂછા કરશે કેટલું થયું, કેટલું બાકી રહ્યું, થઈ ગયું કે ન થયું. એના કારણે તમારું ફોકસ છે માઇન્ડમાં એ રહેશે કે આજના દિવસમાં મારે એટલું કરવાનું હતું, નામને પૂછપૂછ કરે છે, થશે કે નહીં થાય. એટલે એના લીધે તમારું ધ્યાન વાંચવામાં રહેશે. તમારા આજુબાજુવાળા લોકો તમને હેલ્પ કરશે. ઓકે, તમને મોટિવેશન આપશે, કાંઈ વાંધો નહીં, હાલ ધ્યાન રાખ, થઈ જશે, હાલું બાણું બંધ કરી દઉં, આજનો ટાર્ગેટ તારો પૂરો નહીં થયો, શાંતિથી વાંચી લે, અવાજ નહીં આવે. તો આ વસ્તુ કરો. તમારા મમ્મી પપ્પાને કહી દો. અથવા આ મોટું શું કરી શકે કે 12મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 9મા ધોરણમાં મારે કેટલા ટકા લાવવા છે વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં, એ અત્યારથી લખી રાખો. અમે તમને અગાઉ મારી યુટ્યુબના વિડીયોમાં કહી દીધું છે, અગાઉ પણ કીધું છે કે ભાઈ જ્યારે તમને એમ થાય છે કે મારથી કામ નથી થતું, મોટિવેશન તમારા માટે મોટું કયું, તમારો ટાર્ગેટ, બહુ ઊંચો ટાર્ગેટ એક નક્કી કરો. તમે જ્યાં રોજ વાંચવા બેસો છો ત્યાં ચીપકાઈ દો અને એને રોજ જોયા કરો, રોજ બોલો કે મારે આ પરીક્ષામાં, આ વાર્ષિક પરીક્ષામાં આટલા ટકા લાવવા છે, આટલા ટકા લાવવા. અને એ ટકા આખા ગામને કહી દો, મમ્મીને કહી દો, પપ્પાને કહી દો, બેનને કહી દો, ભાઈને કહી દો, જેને કે જે તમને ઓળખે છે, તમે જેને ઓળખો છો એ બધાને ટકા કહી દો કે મારા એટલા ટકા લાવવાના છે. આ લોકો પછી તમને રોજે રોજ પૂછા કરશે કે આ ટકા લાવવા કેટલી મહેનત કરી. તો આપણને રાઈટ ધ ટ્રેક, ઓન ધ ટ્રેક રાખશે. ફાયદો કે નુકસાન? ભાઈ ફાયદો જ ફાયદો છે. આ વસ્તુ જો રોજ કરવાની એકવાર ટેવ પડી ગઈ તો સ્વાભાવિક છે તમારો ટાઈમે બચશે અને ઓછા ટાઈમમાં ક્યારેક કયું કેટલું કામ કરી લીધું ને એની તમને ખબર નહીં પડે. ટપો પડ્યો? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજું શું છે ખબર કે આપણા મગજનો પ્રોબ્લેમ શું છે કે આપણને 5 સેકન્ડ પછી, આમ એવું કહેવાય છે કે હ્યુમન સાયકોલોજી એવી છે આપણી કે દર 7 સેકન્ડે આપણને કંઈક નવું જોઈએ. હું તમને કાંઈ પણ એમ કહું ચાલો એક આંખો બંધ કરો અને કાર વિશે વિચારો, ઓકે, તો હું તમને એમ કહું 1 2 3 4 5 6 7 8 9 10 એવું કરજો હાલો, બરાબર ને? ઘરે કાઉન્ટ કરો, કોકને એમ કહેવાનું ચાલ કાઉન્ટ કરતો, અને કાઉન્ટ કરે ને ત્યારે તમારે કાર વિચારવાની. એટલે કાર વિચારો ને એટલે તમને પહેલી 7 સેકન્ડમાં કાર તો દેખાઈ દે, પણ પછી 8મી સેકન્ડથી તેમ કારનો કલર, કારની કંપની, કારનું મોડલ, કારની સાઇઝ, હે ને, એમાં ક્યાં રોલા પડે, કેવી સાઉન્ડ સિસ્ટમ, સીટનો કલર કેવો, પછી બધું વિચારો માંડો. લોચો ક્યાં છે કે આપણે મેઇન ફોકસ ક્યાં કરવાનો, તો બસ ખાલી કારમાં, અને પછી અધવચ્ચે ચડી ગયા આપણે. આવું ન થાય એટલા માટે ધ્યાન રાખવા જેવું, બરાબર? આ હ્યુમન સાયકોલોજી છે. અને એક બીજો મોટો પ્રોબ્લેમ જે આપણે સ્વીકારવું જ પડે, માણસ છીએ તો સ્વીકારવું પડે. ઓકે, આ છેલ્લે મારે કહીને એટલો લેક્ચર, આપણો વિડીયો અત્યારે પૂરો કરીએ. પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે કે આપણને આ વાતનું રિયલાઇઝેશન કોઈ દી થતું જ નથી. ઓકે, તમને ખ્યાલ હોય તો હોસ્પિટલમાં છે ને ઓલું ECG હોય. શું મશીન હોય? ECG એટલે ઇકોકાર્ડિયોગ્રામ. તમને ખબર હોય તો આપણા ધબકારા છે ને આમ માપે, આવી રીતના હોય. આપણા ધબકારા માપે, અને આપણા ધબકારા માપે ને તો આ રીતનું હોય. આપણી લાઈફ છે ને, આપણું જીવન બસ કંઈક આ રીતનું છે. આમ હાલું જાય છે. અત્યારે વિડીયો જોયો અને કાલ સવારે નક્કી કર્યો કે આજ સાહેબ એક દી એવો આવ્યો કે 6 કલાક વાંચી નાખ્યો, બરાબર? આપણા વર્ષમાં એવાય દિવસો આવે કે તમે તમારી મેક્સિમમ કેપેસિટીમાં હાલતા હોય અને રોજ ઝંડા ગાળતા હો, બરાબર? કે આજ આમ જો બધું જેટલું હતું ને બધું સટાક જાય. એટલે આ લેવલ ઉપર હો તમે અહીંયા. ઓકે, કે રોજના 6 કલાક તમે ઢળી નાખતા હો. સાહેબે ભણાવ્યું નથી, પાકું થયું નથી, સાહેબ આવવા દો, આમ જો આવે એટલું આમને ઉપાડી લઈએ. 6 કલાક વાંચતા હો. ક્યારેક એવું બને કે માંદા પડો, ઊભા થવાનો વેત ન રહે. અચ્છા, કાંઈ નથી થયું તમને, પણ ઘરે એવી પરિસ્થિતિ છે, જિંદગી છે ભાઈ, કાંઈ પણ થાય કે ભાઈ વાંચવાની પ્રોબ્લેમ થાય છે. અચ્છા, બાજુવાળા લગ્નમાં છે તો એ લોકો ડીજે વગાડે છે, ઢીંગા ચીકા કરી કરે છે. પ્રોબ્લેમ ત્યાં છે, ચંપકભાઈ તમને બોલાવે કે હાલને મને પાઇપ ફિટિંગ માટે જરૂર છે એક છોકરાની, 2 મિનિટનું જ કામ છે બસ, અને 2 મિનિટનું કંઈ 2 કલાક તમારી લઈ લે. અચ્છા, કોઈ કામ આપણને કરવું પડે, મહેમાન આવી જાય ઘરે, અચ્છા, હે ને, કાંઈક તહેવાર ઉત્સવ થઈ જાય, કાંઈક તો નડવાનું છે, અને એટ એ ટાઈમ ત્યારે 6 કલાકને બદલે માંડ તમે કલાક વાંચી શકશો. તો જ્યારે કલાક જ વાંચવાનું મળે ને તો ધ્યાન રાખવું કે આ ટાઈમે વળી પાછો આપણા જીવનમાં આવવાનો છે. અહીંયા જે ટાઈમ ઘટ્યો છે એ નેક્સ્ટ જ્યારે આપણો પીક લેવલ આવે ને ત્યારે ઘટેલા ટાઈમનો મેનેજ કરી લેવાનો. ઓકે, એટલે રોજે રોજ હરખું નહીં વાંચી શકો. એટલા માટે આજ મને આટલો ટાઈમ મળ્યો છે, આ ટાઈમમાં મારે કેટલું કરી લેવાનું છે. કાલની વાટ ન જોવો. કાલની વાટ કેમ નહીં જોવા જેવી? કારણ કે આ ગ્રાફ છે. આજ તમને જેટલો ટાઈમ મળી રહ્યો છે મે બી પોસિબલ છે કે આવતીકાલે ન મળે. આવતીકાલે મળ્યો છે એ મે બી પોસિબલ છે કે પરમ દિવસે એટલું ન મળે. કોઈ પરિસ્થિતિ, કેવા સંજોગો ઊભા થાય ભવિષ્ય કોઈને જોયું છે.
એટલે આજે તમારા હાથમાં જે વસ્તુ છે એમાં મેક્સિમમ યુઝ કેમ કરવો એ વિચારો, એ પ્રમાણે કામ નક્કી કરો અને મંડો વાંચવા. એટલે ટોપર એ બનશો, સારા ટકાએ આવશે. જે ટાઈમમાં લોકો 4 કલાકમાં એક ચેપ્ટર પાકું કરે છે એ તમે 1 કલાકમાં પાકું કરી શકશો. ક્લિયર થઈ ગયું? તો આજના વિડીયોમાં શું શીખ્યા? પોમોડોરો ટેકનિક. જ્યારે વાંચવા બેસો છો ત્યારે ટાઈમનો ટાર્ગેટ ન રાખો, કામનો ટાર્ગેટ રાખો. અટેન્શનનો પ્રોબ્લેમ છે, ટાઈમની અછતનો પ્રોબ્લેમ નથી. એટલે વાંચતી વખતે તમારું ફૂલ ફોકસ વાંચવામાં જ રહે. એના માટે 25-25 મિનિટના મેં પોમોડોરો સેશન કીધા. એ 25-25 મિનિટના રાખો, પછી 5 મિનિટનો બ્રેક લ્યો. તમારા આજુબાજુવાળા બધા મિત્રોને ગજાવીને કહી દો કે આજના દિવસે મારે આટલું કામ કરવાનું છે, આ વર્ષે મારે આટલા પર્સન્ટેજ, આટલો ટાર્ગેટ, આટલું રિઝલ્ટ લાવવાનું છે. એ લોકો તમને હેલ્પ કરશે તમારા રસ્તા પર રહેવાના. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જિંદગી છે, બધા દિવસો એક સરખા એક સારા વીતવાના નથી. એટલે જ્યારે જે આપણને વાંચવાનો ટાઈમ મળે છે, જે તક મળે છે, ઝડપી લ્યો, વાંચી લ્યો, તો વેરી શ્યોર કે તમને ટાઈમનો ઉપયોગ કરતાંય ફાવશે, ઓછા ટાઈમમાં વધારે કામ કરી શકશો. ઓકે, તો મને આશા છે કે તમને આ ટેકનિક જે ટિપ્સ આપી છે થોડો ઘણો ફાયદો થશે. જો એવું લાગે છે કે ફાયદો થશે તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા હજી પણ વિડીયો તમારા માટે અમે લઈને રેગ્યુલરલી આવવાના છીએ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.